માંગરોળની મુરલીધર વાડીમાં યોજાયેલ આગાખાન સંસ્થા રચિત ગ્રામીણ મહિલા વિકાસ સંઘની વાર્ષિક સાધારણ સભામાં તાલુકાના વિવિધ ગામોની ઉપસ્થિતિ 200 જેટલી બહેનોને આગામી આયોજન તેમજ વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત 181 મહિલા હેલ્પલાઇન દ્વારા પણ મહિલાઓને માહિતગાર કરાયા હતા। મારું નામ પ્રિયંકા ચાવડા છે। હું 181 મહિલા હેલ્પલાઇન કેશોદ થી આવું છું। કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું। મારી સાથે હીરીબેન કોન્સ્ટેબલ છે અને માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ મારી સાથે છે। આજ રોજ આગાખાના સંસ્થા દ્વારા ગ્રામીણ વિકાસ સંઘ મહિલા સંઘ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજ રોજ અમોએ સી ટીમ અને 181 મહિલા હેલ્પલાઇન શું કામગીરી કરી રહી છે એટલે જેના વિશે વિસ્તૃતમાં બહેનોને માહિતી આપવામાં આવેલ અને સાથે સાથે સરકાર દ્વારા નારી વંદન ઉત્સવનું પખવાડિયું પણ ઉજવવામાં આવે છે, જેના અંતર્ગત આજ રોજ પાંચમા દિવસ અનુરોધ નેતૃત્વ દિવસ વિશે બહેનોને માહિતી આપેલ, જેથી આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન અને સી ટીમ તથા બહેનોને પણ માહિતગાર કરેલ હોય। થેન્ક યુ। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ જાણકારી અપાઈ હતી, તેમજ ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓમાં મંડળોમાં આવી યોજનાઓની જાણકારી આપવામાં આવે, જેથી કરીને બહેનો પણ આવી યોજનાઓનો લાભ લઈ શકે। આ ઉપરાંત 181 મહિલા હેલ્પલાઇન અને પોલીસની સી ટીમની કામગીરીની વિસ્તૃત માહિતી અપાઈ હતી। સાથોસાથ નારી વંદન સપ્તાહ અંતર્ગત આજે નેતૃત્વ દિવસ વિશે પણ બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। તો અમે આગાખાન સંસ્થામાં ગ્રામીણ મહિલા વિકાસ સંઘ તરીકે એક પ્રોજેક્ટ છે। અમે આમાં 11 બહેનો કમિટી છે, એમાં હું એક લીડર તરીકે કામ કરું છું અને અમુક જે પ્રોગ્રામ સરકારના છે કે જે બહેનોને ખબર નથી એની માહિતી આપો ને આજે અમે બહેનોને એટલા માટે ભેગા કર્યા કે આ સાધારણ સભા આખા વર્ષની અમારી એક કમિટીની મીટિંગ હોય, એના માટે અમે આ 200 બહેનોને ભેગા કર્યા કે જેથી જે બહેનોને કોઈ પ્રોગ્રામની ખબર ના હોય તો એની માહિતી અમે આપીએ, એટલા માટે અમે બધા અહીંયા ભેગા અત્યારે આગાખાન સંસ્થા અને ગ્રામીણ મહિલા વિકાસ સંઘ એના અમે 11 બહેનો કમિટીમાં છે, એમાંથી પણ હું એક બેન છું કમિટી મેમ્બર।